Good morning, Vidyarthi Mitro. Myself, Mr. Karthik K. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name is AC Circuit, Unit 4, three-phase circuit, that means polyphase circuit. Topic name is Introduction about the three-phase supply. The objective of the today's session is advantages of three-phase system, how to alternating three-phase EMF is generated, phase sequence and number of phases, interconnection of the three-phase system. Now we are start. The first topic is introduction about the three-phase system. Generation, transmission and major application of the electricity is done of three-phase system. The electrical supply available in our house is in the form of single phase, but it is obtained from the three-phase system. એટલે મેજોરિટી three-phase supply જે છે એ પ્રોડક્શન પણ three-phase supply માં થાય છે, ટ્રાન્સમિશન પણ three-phase supply માં થાય છે અને as well as distribution પણ three-phase અને single phase supply ની અંદર થાય છે. એટલે આપણી મેજોરિટી જે ઇલેક્ટ્રિસિટી જે છે એ થ્રી ફેઝ સિસ્ટમ ઉપર ઓપરેટ થાય છે અને આપણા ઘરે જે અવેલેબલ સપ્લાય થાય છે સિંગલ ફેઝ સપ્લાય, એ સિંગલ ફેઝ સપ્લાય જે છે એ મોસ્ટલી થ્રી ફેઝ સપ્લાય ઉપરથી આપવામાં આવે છે. એટલે આ યુનિટની અંદર what do you mean by the three phase supply, how to generate EMF in three-phase system, connection of the three-phase systems એને રિગાર્ડિંગ આપણે સ્ટડી કરવાનું. એટલે અત્યારે આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ લોડ, મેજોરિટી યા મલ્ટીપ્લેક્સનો લોડ, કોમર્શિયલ લોડ, આ બધા લોડ જે છે એ બધા થ્રી ફેઝ સપ્લાય ઉપર ઓપરેટ થાય છે. એટલે આપણે હવે જોઈએ કે advantages of the three phase system. This is the most IMP topic for your GTU examination. કે advantages of three phase system તો કયા advantages લખવાના છે ઓવર સિંગલ ફેઝ. કે તમારા જે એડવાન્ટેજીસ છે થ્રી ફેઝ સિસ્ટમના એ કમ્પેર કરવાના છે સિંગલ ફેઝ સિસ્ટમ સાથે. તો સૌથી પહેલો એડવાન્ટેજીસ છે કે એફિશિયન્સી ઓફ ધ થ્રી ફેઝ મશીન ઇઝ હાયર. બરાબર છે કે થ્રી ફેઝ મશીનની એફિશિયન્સી હાયર છે કમ્પેર ટુ સિંગલ ફેઝ મશીન. ધેટ મીન્સ કે એફિશિયન્સી ઇઝ હાયર. નાઉ ધ સેકન્ડ, વેઇટ ઓફ ધ મશીન ઇઝ લેસ કમ્પેર ટુ સિંગલ ફેઝ. એટલે કે વેઇટ તમારું શું છે લેસ છે કમ્પેર ટુ સિંગલ ફેઝ સિસ્ટમ. ધેન આફ્ટર સાઇઝ ઓફ ધ મશીન ઇઝ લેસ. એટલે સાઇઝ તમારી શું થાય લેસ છે. એની પછી જે કોસ્ટ ઓફ ધ મશીન ઇઝ લેસ. કારણ કે સાઇઝ તમારી મશીનની લેસ થવાની છે, વેઇટ તમારું લેસ થવાનું છે, એટલે મટીરિયલ્સ જે છે એ ઓછું વપરાવાનું છે અને એના કારણે કોસ્ટ જે છે એ તમારી લેસ થશે. એની પછી છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ હાયર. કારણ કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે, મશીનને વર્ક કરાવવા માટે રોટેટિંગ ફિલ્ડ જે છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે રોટેટિંગ ફિલ્ડ જે છે એ શું છે હાયર અવેલેબલ થાય છે. ઇન અ ટ્રાન્સમિશન લાઇન વેઇટ ઓફ ધ કોપર ઇઝ રિક્વાયર્ડ લેસ. એટલે થ્રી ફેઝ ટ્રાન્સમિશન લાઇનની અંદર જે કોપર મટીરિયલ છે એ શું જોઈએ છે ઓછું જોઈએ છે. એટલે આ તમારા બેઝિક 6 એડવાન્ટેજીસ છે જે થ્રી ફેઝ સિસ્ટમના છે. એટલે એની અંદર આપણે જોઈએ તો એફિશિયન્સી, વેઇટ, સાઇઝ, કોસ્ટ, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને વેઇટ ઓફ કોપર. આ દરેકે દરેક વસ્તુમાં થ્રી ફેઝ સિસ્ટમ શું છે બેસ્ટ છે. એટલે થ્રી ફેઝ સિસ્ટમ જે છે એ સારી છે. હાઉ ટુ ઓલ્ટરનેટિંગ થ્રી ફેઝ EMF ઇઝ જનરેટેડ. આ યુનિટ નંબર 1 ની અંદર હાઉ ટુ પ્રોડ્યુસ ધ સિંગલ ફેઝ EMF તો સેમ ટુ સેમ છે કે હાઉ ટુ alternating EMF is generated. So alternating EMF is generated either by rotating a coil in a stationary magnetic field અથવા rotating a magnetic field within the stationary coil. એટલે EMF જે છે એ બે રીતે પ્રોડ્યુસ થાય. કાં તો તમે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની અંદર કોઇલને ફેરવો કાં તો મેગ્નેટને ફેરવો. આ બેમાંથી જે કોઈ પણ એક સિસ્ટમ કરો તો જ રોટેટિંગ EMF જે છે એ જનરેટ થાય. The magnitude of the EMF is generated in a coil. It depends upon the number of turns. Get it?
એન્ડ સ્પીડ ઓફ ધ કોઇલ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. એટલે મેઇનલી કોઇલ પ્લસ મેગ્નેટિક ફિલ્ડ પ્લસ સ્પીડ આ ત્રણે ત્રણ ઉપર આધાર રાખે છે કે ઈએમએફ કેટલું જનરેટ થશે. ઈએમએફ ની જે વેલ્યુ છે મેગ્નિટ્યુડ ઓફ ઈએમએફ એટલે ઈએમએફ કેટલું જનરેટ થશે એ આ ત્રણ પોઈન્ટ્સ ઉપર આધાર રાખે છે. પહેલું છે નંબર ઓફ ટર્ન્સ, એની પછી છે મેગ્નેટિક ફિલ્ડ અને એની પછી છે સ્પીડ. આ ત્રણે ત્રણ ઉપર આધાર રાખે છે. હવે આપણે જોઈએ કે થ્રી ફેઝ ઈએમએફ જે છે એ કઈ રીતે જનરેટ થાય છે. તો કોઈ પણ બે મેગ્નેટની વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. ગેટ ઇટ? આ જે છે એ કોઈ પણ મેગ્નેટની વચ્ચે આ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. સિંગલ ફેઝ સિસ્ટમમાં શું હતું? એક કોઇલ રાખતા હતા. હવે આપણે અહીંયા શું છે? ત્રણ કોઇલ રાખવાની. થ્રી ફેઝ સિસ્ટમ છે એટલે ત્રણ કોઇલ રાખવાની. હવે ત્રણ કોઇલ રાખવી હોય આ મેગ્નેટની અંદર તો આપણે અહીંયા જોઈએ કે 0, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને અહીંયા 360 ડિગ્રી. આ ટોટલ 0 થી લઈને 360 ડિગ્રી સુધી વર્ક કરે છે. તો અહીંયા આપણે હવે જોઈએ કે 360 ને આપણે 3 વડે ડિવાઈડ કરીએ તો 360 ને જ્યારે આપણે 3 વડે ડિવાઈડ કરીએ છીએ એટલે 12 તરીને 36 એટલે એનો મતલબ એવો થાય કે 120 વોલ્ટ જે છે બરાબર છે 100 ને એટલે કે 360 ડિવાઈડ બાય 3 કરીએ એટલે આપણને 120 મળે. તો દરેકે દરેક ત્રણ કોઇલ જે છે એ 120 ડિગ્રી અપાર્ટ પ્લેસ કરવાની થાય. એટલે કે અહીંયા આપણે પહેલી કોઇલ પ્લેસ કરીશું, એના નામ આપીશું એ ડેશ. એની પછી આપણે બીજી કોઇલ પ્લેસ કરીશું 120 ડિગ્રીએ, જેને બી ડેશ નામ આપીશું. અને એવી જ રીતે ત્રીજી કોઇલ આપણે અહીંયા પ્લેસ કરીશું, જેને આપણે સી ડેશ નામ આપીશું. તો આ ત્રણે ત્રણ કોઇલ વચ્ચે જે એંગલ છે એ કેટલો છે? 120 છે. તો આપણે કન્સિડર કઈ કરીશું કે સૌથી પહેલી કોઇલ કઈ છે? તો પહેલી કોઇલ અહીંયા એ છે. એનાથી આ બીજી કોઇલ વચ્ચેનું એંગલ કેટલું છે? 120. આ બીજી કોઇલથી ત્રીજી કોઇલનું કેટલું છે? 120. ત્રીજીથી પહેલી કોઇલનું એંગલ કેટલું છે? 120. એટલે 120, 120, 120 ડિગ્રી અપાર્ટ આ ત્રણે ત્રણ કોઇલ પ્લેસ છે. હવે ત્રણે ત્રણ કોઇલ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર મેગ્નેટિક ફિલ્ડની અંદર ફ્લો થશે. હવે મેગ્નેટિક ફિલ્ડની અંદર ફ્લો થશે એટલે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ શું થશે? કટ થશે. ફ્લક્સ જે છે એ તમારું કટ થશે. એટલે ઈચ કોઇલની અંદર ઈએમએફ જે છે એ જનરેટ થશે. એટલે કોઇલ એ ડેશ, બી ડેશ, સી ડેશ આ ત્રણે ત્રણની અંદર કોઇલની અંદર ઈએમએફ જે છે જનરેટ થશે. એટલે એ ઈએમએફ આઉટસાઇડ નીકળશે. એટલે કોઇલ એ માંથી આઉટસાઇડ નીકળશે, બી માંથી આઉટસાઇડ નીકળશે અને સી માંથી કોઇલ આઉટસાઇડ નીકળશે. એટલે ત્રણે ત્રણ કોઇલ જે છે એમાંથી ઈએમએફ આ રીતે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર જનરેટ થશે. એટલે હાઉ ટુ ઓલ્ટરનેટિંગ ઈએમએફ જે છે એ આ રીતે જનરેટ થાય. એટલે તમે અહીંયા જોશો કે 120 ડિગ્રી, 120 ડિગ્રી, 120 ડિગ્રી આ દરેકે દરેક જગ્યાએ 120 ડિગ્રી અપાર્ટ છે. એટલે કોઇલ એ, કોઇલ બી અને કોઇલ સી આ ત્રણે ત્રણ કોઇલ જે છે એની વચ્ચે 120 ડિગ્રી 120 ડિગ્રીનો ડિફરન્સ છે. એટલે આ રીતે જે છે ઈએમએફ થ્રી ફેઝ જનરેટ થાય છે. એની પછીનો ટોપિક છે વેવફોર્મ ઓફ ધ થ્રી ફેઝ સિસ્ટમ. કારણ કે સિંગલ ફેઝ સપ્લાયનો જે રીતે સાઇન વેવ છે તો એવી જ રીતે થ્રી ફેઝ સપ્લાયના પણ સાઇન વેવ છે. તો સૌથી પહેલી જે કોઇલ છે એ ડેશ, તો એનો સપ્લાય ફ્લો થાય છે. આ બી કોઇલનો સપ્લાય ફ્લો થાય છે. એવી જ રીતે આ સી સપ્લાયનો કોઇલનો સપ્લાય ફ્લો થાય છે. એટલે આ સૌથી પહેલી એ કોઇલ જ્યારે ફરે છે ત્યારે ઈએમએફ જનરેટ થાય છે. એના પછી 120 ડિગ્રી બરાબર છે 120 ડિગ્રી અપાર્ટ બીજી કોઇલ છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને એની પછી બીજો 120 ડિગ્રી અપાર્ટ એટલે કે 240 ડિગ્રીએ ત્રીજી કોઇલ એટલે કોઇલ એ, કોઇલ બી અને કોઇલ સી આ રીતે જે છે એના થ્રી ફેઝના વેવફોર્મના સ્ટાર્ટિંગ પોઈન્ટ્સ આપેલા છે. પણ આપણે જ્યારે જોઈએ કે કોઇલને જ્યારે એક્સટેન્ડ કરીએ ઓરિજિન પોઈન્ટ આગળ તો પહેલેથી નેગેટિવ સપ્લાય જે છે કોઇલની અંદર પ્રોડ્યુસ થાય છે. એવી જ રીતે બીજી કોઇલની અંદર પણ પોઝિટિવ સપ્લાય. આ પણ અહીંયા જુઓ ડિસ્ટન્સ તો એ પણ શું છે? બધાનું
સરખું છે. એટલે આ રીતે તમારા 3 ફેઝ એસી સપ્લાય જે છે અહીંયા તમે જોશો કે 120 ડિગ્રી અપાર્ટ પ્લેસ કરેલા છે. ગેટ ઇટ. નાઉ ડેફિનિશન 2 માર્ક્સની અંદર પૂછાય છે વોટ ઇઝ અ ફેઝ સિક્વન્સ. કારણ કે 3 ફેઝ સપ્લાય જે પ્રોડ્યુસ થાય છે કોઇલ એ, કોઇલ બી અને કોઇલ સી માંથી, તો એ ફેઝ છે. કોઇલ એટલે ફેઝ. એટલે એની ફેઝ સિક્વન્સ શું છે અને એની ડેફિનેશન શું છે. તો ઇન ઓર્ડર ઇન વિચ the voltage of the coil reaches to the maximum value is called as phase sequence. એટલે કે તમારી ઓર્ડર જે છે એ કયો ઓર્ડર કે વોલ્ટેજ ઓફ ધ કોઇલ રીચ ધ મેક્સિમમ વેલ્યુ. તો અહીંયા આપણે વેવફોર્મ ની અંદર જોઈએ, બરાબર છે. તો પહેલી કોઇલ છે એ શું થાય છે, મેક્સિમમ લેવલે સૌથી પહેલા પહોંચે છે, એટલે એને ફેઝ 1 નામ આપ્યું. એની પછી બીજી કોઇલ છે એને આપણે નામ શું આપ્યું, ફેઝ 2 નામ આપ્યું. અને પછી ત્રીજી કોઇલ જે છે એની મેક્સિમમ વેલ્યુ પહોંચે છે એટલે એને કોઇલ ફેઝ 3 નામ આપ્યું. એટલે આ રીતે ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3, એટલે આને શું કહેવાય, ફેઝ સિક્વન્સ કહેવાય. એટલે આ જે છે કોઇલ જેને આપણે એ નામ આપ્યું છે, આ કોઇલ જે છે એને બી નામ આપ્યું છે, આ કોઇલ જે છે એને સી નામ આપ્યું છે. એટલે આ કોઇલ જે છે ઇન્ડિવિજ્યુઅલી એને આપણે શું કહીએ છીએ, ફેઝ સિક્વન્સ કહીએ છીએ. ફેઝ સિક્વન્સનો મતલબ શું થાય કે જે તે કોઇલને મેક્સિમમ વોલ્ટેજ પહોંચવા માટે, તો એને શું કહેવામાં આવે છે, ફેઝ સિક્વન્સ કહેવામાં આવે છે. The coil is rotated in an anti-clockwise direction of a magnetic field. Hence, the phase sequence is called as a R dash Y dash B. અથવા તમે એને A dash, B dash, C dash કહી શકો છો, X dash, Y dash, Z dash કહી શકો છો, 1 dash, 2 dash, 3 કહી શકો છો, K dash, L dash એમ કહી શકો છો, A dash, B dash, C dash પણ કહી શકો છો. આ રીતે તમે ફેઝ સિક્વન્સના નોટિફિકેશન અથવા લેબલ કહી શકો છો. પણ ફેઝ સિક્વન્સની ડેફિનેશન શું છે, ઇન ઓર્ડર ઇન વિચ ધ વોલ્ટેજ ઓફ ધ કોઇલ રીચ ધ મેક્સિમમ વેલ્યુ ઇઝ નોન એઝ અ ફેઝ સિક્વન્સ. એની પછી આપેલું છે નંબર ઓફ ધ ફેઝ. ધ 3 ફેઝ can be noted by 1, 2, 3, ABC, XYZ, but more commonly 3 phase are denoted by assign a color. કે આખા વર્લ્ડની અંદર જે 3 ફેઝ સપ્લાય યુટિલાઇઝ થવાનો છે, તો 3 ફેઝ સપ્લાયનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે એક કોમન નામ આપવામાં આવ્યું છે જે એના કલર કોડિંગ ઉપરથી આપવામાં આવ્યું છે. R ફોર ધ રેડ કલર, Y ફોર ધ યલો કલર અને B ફોર ધ બ્લુ કલર. બરાબર છે. એટલે આપણે એને ફેઝ સિક્વન્સને આ રીતના નામના ફોર્મમાં આપ્યું છે, RYB. એટલે જ્યારે 3 ફેઝ સપ્લાયનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે તો એના વાયર જે આર ફેઝ હોય એના વાયરનો કલર રેડ કલર હોય, વાય ફેઝ હોય એના વાયરનો યલો કલર હોય અને બી ફેઝ હોય એના વાયરનો બ્લુ કલર હોય છે. આ રીતે તમારા ફેઝ લાઈનોના કરંટ કોડિંગ ઉપરથી નંબરિંગ આપવામાં આવ્યું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આખા વર્લ્ડની અંદર RYB એના કલર કોડ જે છે એ આખા બધા કન્ટ્રી માટે સેમ છે. એની પછી આપેલું છે ઇન્ટરકનેક્શન ઓફ ધ 3 ફેઝ સિસ્ટમ. ઈચ ફેઝ હેઝ અ 2 કનેક્શન, સો ટોટલ ઇઝ અ 6 ટર્મિનલ્સ. કારણ કે આ એક કોઇલ છે, આ બીજી કોઇલ છે, આ ત્રીજી કોઇલ છે, જેને આપણે A ડેશ, B ડેશ, C ડેશ નામ આપ્યું છે. બરાબર છે. પણ હવે આપણે એને કોમન નામ આપી દઈએ R, Y અને B. તો આ ત્રણ કોઇલને 6 ટર્મિનલ, એક કોઇલને કેટલા છે, 2 કનેક્શન છે, તો ટોટલ કેટલા થાય, 6 ટર્મિનલ થાય. એટલે અહીંયા 2, 2, 2, એટલે ટોટલ 6 ટર્મિનલ થાય. તો આ જે 6 ટર્મિનલનું કનેક્શન જે છે એ બે રીતે થઈ શકે. એક છે સ્ટાર કનેક્શન વડે અથવા એક ડેલ્ટા કનેક્શન વડે. એટલે આ રીતે તમારા જે કનેક્શન જે છે એ બે રીતે થાય છે. તો હવે આપણે જોઈશું કે સ્ટાર કનેક્શન કઈ રીતે થાય છે. તો આ તમારી ટોટલ પહેલી કોઇલ R, બીજી કોઇલ Y, ત્રીજી કોઇલ B. તો આ ત્રણેય કોઇલ જે છે એનું આપણે શું કરવાનું છે, સ્ટાર કનેક્શન જોવાનું છે. તો પહેલો જે છેડો છે એમાંથી એક લાઈન વાયર બહાર કાઢ્યો જેને આપણે R નામ આપીએ. પછી બીજાનો જે છેડો છે એ બીજી કોઇલનો છેડો અને ત્રીજી કોઇલનો છેડો એ આપણે શું કરીએ છીએ, કોમન કનેક્ટ કરીએ છીએ. અને કોમનમાંથી જેને બહાર કાઢ્યો એને આપણે શું નામ આપીએ છીએ, ન્યુટ્રલ નામ આપીએ છીએ. અને દરેક ઇન્ડિવિજ્યુઅલ કોઇલમાંથી અલગથી વાયર બહાર કાઢ્યો જેને R, Y અને B આ રીતે નામ આપવામાં આવ્યા છે. એટલે એની અંદર તમે જોશો તો આ R કોઇલ, આ Y કોઇલ અને B કોઇલ, તો
આ જે તમે અલગથી છેડા જે કોમન બાર બીજી છેડા જે છે ફિનિશિંગ, આ સ્ટાર્ટિંગ છે અને આ ફિનિશિંગ કોઇલ. તો ફિનિશ કોઇલના જે છેડાઓ છે એક જગ્યાએ જોઈન કર્યા અને એમાંથી જે બહાર કાઢ્યા એને ન્યુટ્રલ કહેવાય. તો આ જે કનેક્શન છે એ આ રીતે થઈ શકે છે કે પહેલી કોઇલ, આ બે વચ્ચે કેટલું ડિફરન્સ છે ડિગ્રીનો 120, અહીંયા પણ 120 અને અહીંયા પણ 120, એટલે 120 120 120 ડિગ્રી અપાર્ટ આ ત્રણ કોઇલને પ્લેસ કરવામાં આવે છે. અને એ કોઇલમાંથી જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એમાંથી એક છેડો બહાર કાઢ્યો, બીજો છેડો બહાર કાઢ્યો બીજી કોઇલમાંથી, અને ત્રીજી કોઇલમાંથી બીજો છેડો બહાર કાઢ્યો, જે એના સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એટલે એને આર, વાય અને બી કહેવામાં આવે. ત્રણેયનો જે કોઈન અહીંયા જે જોઈન્ટ કનેક્શન કર્યું એને જે નામ આપવામાં આવ્યું છે એને શું કહેવામાં આપ્યું છે? ન્યુટ્રલ નામ આપવામાં. અને આનો જે શેપ જે છે એ આપણા સ્ટાર જેવો છે, એટલે આપણે એને સ્ટાર કનેક્શન કહીએ છીએ. એવી જ રીતે અહીંયા ડેલ્ટા કનેક્શન. તો ડેલ્ટા કનેક્શનની અંદર આપણે જોઈએ તો ડેલ્ટા કનેક્શન આ જે આપેલું છે એને કરતા સિમ્પલ મેથડની અંદર જો આપણે જોવું હોય તો આપણે જોઈએ કે સૌથી પહેલા એક કોઇલ, આ બીજી કોઇલ, આ ત્રીજી કોઇલ, જેને અહીંયા આર, આર ડેશ, વાય, વાય ડેશ, બી, બી ડેશ નામ આપેલું છે. તો અહીંયાથી સૌથી પહેલો ટર્મિનલ અહીંયાથી બહાર નીકળ્યો, બરાબર છે. હવે આપણે જોઈએ કે બીજો જે છેડો છે એને ક્યાં આપવાનો? પહેલાના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર. પછી બીજો છેડો છે એને ત્રીજાના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર, અને ત્રીજો જે છેડો છે એને પહેલાના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર, અને અહીંયાથી આ રીતે બહાર કાઢવાનો. એટલે આ જે શેપ બને છે એ શેપ આવો કોઇલનો ડેલ્ટા બને છે, એટલે આપણે આને શું કહીએ છીએ? ડેલ્ટા કનેક્શન કહીએ છીએ. એટલે યાદ રાખવાનું, ડેલ્ટા કનેક્શનની અંદર દરેક કોઇલમાંથી સ્ટાર્ટિંગનો છેડો તો બહાર કાઢ્યો જેને આપણે આર, વાય અને બી કહીએ છીએ, પણ એનો જે બીજો છેડો છે એ સ્ટાર્ટિંગ પહેલા કોઇલ, બીજી કોઇલના પહેલા ટર્મિનલ ઉપર, બીજી કોઇલનો જે છેલ્લો છેડો છે એ ત્રીજા કોઇલના પહેલા ટર્મિનલ ઉપર પ્લેસ કરવાનો થાય. એટલે આ રીતે તમારો ડેલ્ટા કનેક્શન જે છે એ બને છે. એટલે અહીંયા તમે જોયું કે અહીંયા આ સ્ટાર્ટિંગ છે પોઈન્ટ, આ એનો ફિનિશિંગ પોઈન્ટ. એ ફિનિશિંગ પોઈન્ટ કોની જોડે કનેક્ટ છે? સ્ટાર્ટિંગ જોડે. આ સ્ટાર્ટિંગનો બીજો ફિનિશિંગ પોઈન્ટ, એ ફિનિશિંગ કોના જોડે છે? ત્રીજી કોઇલના સ્ટાર્ટિંગ જોડે. અને ત્રીજી કોઇલનો ફિનિશિંગ પોઈન્ટ એ પહેલી કોઇલના સ્ટાર્ટિંગ જોડે કનેક્ટેડ છે. એટલે આ રીતે આર, વાય, બી થ્રી ફેઝ કનેક્શન થઈ શકે છે. એટલે આજના સેશનની અંદર આપણે કયા કયા ટોપિક કવર કરીએ? સૌથી પહેલું ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ થ્રી ફેઝ સિસ્ટમ, એડવાન્ટેજીસ ઓફ ધ થ્રી ફેઝ સિસ્ટમ, હાઉ ટુ થ્રી ફેઝ EMF is generate, what is the phase sequence and phase, અને interconnection of the three phase in star connection and delta connection. બરાબર છે. હવે એક્ઝામની અંદર જે અમારે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રિપેર કરવાનો છે, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ આ છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ 3 માર્ક્સની અંદર પૂછાય છે, એડવાન્ટેજીસ ઓફ થ્રી ફેઝ સિસ્ટમ. અને સેકન્ડ જે છે ફેઝ સિક્વન્સની ડેફિનેશન, જે 2 માર્ક્સની અંદર પૂછાય છે. અને આ જે કનેક્શન છે સ્ટાર અને ડેલ્ટાના ખાલી ડ્રો કરવાના પૂછાય એ તમારા 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એટલે આજે આપણા ટોપિક આ સેશનની અંદર આ કવર કર્યા. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અ સેશન. હેવ અ નાઇસ ડે.